રવિવારી સોમવારી મંગળવારી બુધવારી ગુરુવારી શુક્રવારી શનિવારી બધી વારી ભરાય. હવે કંટાળી ગાયત્રીમાંથી આ ગોળ ફૂટે મીટર મળતું શિવડાઈ ભાવ બની ગયો. એ વાત હશે તમારે. તો હું બોલું બોલજો. હા બોલો. ગંગા જાય, ગંગા જાય, યમુના જાય, કાવેરી જાય, સરસ્વતી જાય, ખળ 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 પાણી વહે. ખર 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 પાણી વહે. ધીમે ધીમે બોલો જી. આ તો ખળ 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 ખર ખર ખર. ગાયું નાખી છે. એમાં ભમરી પડે. એમાં ભમરી પડે. બોલો તમે. જરૂર સતી. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે અષાઢી બીજ એટલે જય માં મેલડી રામા મંડળ હું જોવા જઈ રહ્યો છું ને તમને પણ હું દેખાડવાનો છું. એટલે મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહીજો. સરસ મજાનો ભાગ આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે ને હમણાં હું રામા મંડળમાં પહોંચું એટલે તમને રામા મંડળની ધૂમ મચાવી દઉં. કેમ કે જય માં મેલડી રામા મંડળ સુરતની અંદર વરિયાવમાં આજ મારો ઇન્દ્રજન પોપટના પાંદડામાં પગ લાવીને યોશે જો આવ્યું છે જાણો છો આ. અરે બેટી દેવી તો એટલા બધા પ્રોજેક્ટમાં ન થાઓ, આપ શાંત થાઓ. એ તો મારો વાડીનો પ્રેમીનો ભક્ત છે. શેર માટેની ખોટ હોવા છતાં મારી તપસ્યા કરી રહ્યો છે. અરે વા ઇન્દ્ર જાઓ ઇન્દ્ર પૂરી મુઠા હો જીવે દેવતાઓ નો પૂરી મુઠા દેવાનો ભોળા હે ભોળાનાથ છે. હે જીવા તમે દેવ થયા દિલો પૂરી મુઠા હો જીવે તમે દેવ થયા દિલો પૂરી મુઠા દેવાનો ભોળા ધીમે મહાદેવ કોઈના ભાવ છે હરે ગુરુ મહારાજ. કોણ
શું ખબર મને શું ખબર? હું તો ધ્યાનમાં બેઠો હતો અરે તમે ધ્યાનમાં બેઠા તો હું પોપડામાં બેઠો હતો. આ ધ્યાન વગર ઉડી જાય. આ વાતની મને કાંઈ ખબર નથી આ પછી ખબર નથી. પણ હું ધ્યાનમાં બેઠો હતો એટલે મને કંઈ ખબર નથી ધ્યાનમાં હજી ગયો તો આમ આમ. એટલે હું થયું ગુરુ મહારાજ તમને ખબર ને? મને નથી ખબર. જ્યારે જોયો એટલે કંઈક પાછા વળો. મને ખબર નથી. બેઠો બેઠો લાઈવ હતો તો. ધ્યાન ગુરુ મહારાજ હો, આજે મને સપના આવ્યા સપના સોસાયટી વગેરે આપણે વરાસામાં સંજ્ઞાવી હતા. સપનાની સોસાયટીની વાત નથી કરતો હો? આજ ભોળાનાથે આજ મને ધ્યાનમાં બેઠો ત્યારે સપના આપ્યા હે? ફોણું આવ્યું ફોણું ઓલું રાઈટ આવી જોયું દીપ પૂજ્યો. એટલે અમારી બાવને દીપ પૂજ્યું કહે છે. શું કીધું દીપ પૂજ્યું? ચલો રાઈટ આવે ખબર ઉડી જાય ને કઈ દીપ ફોણું પૂજ્યું? ફોણું. અમારે દીપ પૂજ્યું. કીધું દીપ પૂજ્યું મને આવે. હા. ઘેર જાય ને આખી મોટા રમીને એટલે પલંગમાં તો સૂતો હશો. ઘરે કામ પડતું ફરે, ઘરે કામ પડતું ફરે. અને આમ પડતું ફરે ને એટલું જાય કે ખબર પડે ગ્રાઉન્ડ ઉપર પૂરું થઈ ગયું. એટલે પછી હાંસી મળી પડી. હે ગુરુ મહારાજ હા. આ સપનામાં કીધું રાજા આજે મને તમે દ્વારકા જાઓ દ્વારકાના નાથ આજે તમારા દુખડા ભાગશે તમારા ટુકડા ભાઈ તમારું કઈ ટાટિયા વાળશે? અરે ગુરુ મહારાજ હા. સીટી સવાર છે ઘીના લાડુ ચાર લેતા જવાના છે હા, દેશીના કે દાંડા ઘીના? દેશી ઘીના એવું છે તે? ખાવા છે લાડુ હા, તો તે કામ કરો. મારા નંબર સેવ કરી લો. સેવ ન કરો તો ગાંઠિયા કરી લો. મારા નંબર છે 98 794 આવા નંબર એ કિલો કરશે. બીજા નંબર નથી એટલે આપણો 98 794 કિલો પહેલા. હા. આપણે VIP 10,000 રૂપિયા દઈ દીધો બદલી. કેવું છે તો બીજો નંબર નથી બીજો તો દોડાવશે ને નિયતિ છે. એ છે હા, કદાચ આવડા જીઓ કરશે તો બહાર બેઠો નાખ્યા હા. દોડાવા ફોન દે તો નંબર આપો. આપો આપો ફાઈટ તો બસ લઈ ગઈ. અરે ગુરુ મહારાજ તમે દ્વારકા બોલો હાલો આપણે દ્વારકા આવો છો હાલો મારી માં હવે નહીં આવતા. તમારે વાર વાર ન આવો અરે તમને આગળ અહીંયા માર ખવડાવો, ત્યાંથી નહીં ખવડાવો. તમારા બાપ આવી ગયો રે સખી હસરા આ જંગલની માલપા આજ તણ જંગલ ફરે આ શિવ શંકરના આજ તપની રાશિ આજ શિવ શંકરે આજે મને સપના આપ્યા છે સપનામાં કીધું હે રાજા જમલ આજ મારી મમતા મેલી આજે તમે દ્વારકાની માલપા જાઓ દ્વારકાનો નાથ કોણ કે રાજા રણછોડ આજ તમારા દુખડા ભાગશે સવાર છે ઘીના લાડુ ચાર લેતા જાજો જળ જમનાની ધારી પણ લેતા જાજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના પાવલિયા પખાડી તમે શરણામત લેજો સતી આજ મારે દ્વારકા જાવું છે તે માટે આજ લાડુ તૈયાર કરી આપો હા સના તમે ચાલી ચાલીને થાકી ગયા છો માટે તમે મહેલમાં આરામ કરો હમણાં જ લાડુ લઈ આપો જરૂર સતી એ પણ ખોડા એ તમારી માવડી હરે તું નવો હરે
અને પછી સલામત લેજો. જરૂર સતી. હે વય અજમલ હે રાજા આવે ભક્તિ કરે હે ઓજી लाडवा वाला आएगा और लाडवा खाएगा अकेला खाएगा किसी को नहीं देगा नहीं तेरे को दूंगा हाँ, हाँ। मारता है फिर આ સામે દેવળ દેખાય દ્વારકા નગરી લાગે છે केवल देखा है पसंद आती ना है લાવ ગુરુ મહારાજ ને પૂછું અરે ગુરુ મહારાજ હવા બાર ઉપર ને ખાલા દે कितने को पीने की है ક્યાં ભગવાન નું મંદિર છે ક્યાં ભગવાન નું મંદિર इधर कौन से હા बड़े ऊपर या ऊपर આ જોતા હોય आइए ऊपर जो અહીંયા જ ઉભો રહો हलता नहीं जाती દ્વારકાધીશ નું મંદિર છે ગુરુ મહારાજ આજ દ્વારકાધીશ નું મંદિર હોય આ દ્વારકાધીશ ને આજ મારે થાળ જમાડવો છે તમારે જમવો છે हम लगते हैं भूपाल में काटा ગુરુ મહારાજ ओ આજે તમને પણ જમાડીશ પેલા મારા પ્રભુને જમાડો નો જમે તો તમે જમી જાજો हाल भले भगत से मारो मेहरबानी करी थाली ना खाली करता कारण के थाली में का करो ने सिक्का सफाई जाती ना आवा हम ये थाली में नहीं का करवाना ગુરુ મહારાજ તમે અહીંયા બેહો પ્રભુને થાળ જમાડી દો अवश्य जमारो धीमे धीमे जमारो હાલો હે કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા હે કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા
આજે પ્રભુ મારો થાય શીખાતા નથી ચલાવ આજ છોટા લાડુના માર મારો कोई मारती ना है मेरे को अरे गुरु महाराज लाडवा कहीं गया बेटा પેલા તમારે તો ખાઈ ગળા માટવાઈ ગયો હે ગુરુ મહારાજ પ્રભુ થાળ કેમ નતા જમતા મેં તમને પહેલા કીધું શું કે કીધું? યાર પત્તરની મૂર્તિ છે નો જમે આ મને જમાડી ગયો આ એમ પેટ ખાલી ના હે જમી તો લીધું હોય તમે બાકી એવું જ છે હે જમી તો ગયા તમે હું જમી ગયા તો આજ મારે બીજ હતી આગળ ખાધું હતી લાગતી નહીં હે ગુરુ મહારાજ હો આ ભગવાન ખોટા છે એમ ને ખોટા છે ને આ મૂર્તિ કહેવાય ખોટા નો કહેવાય મૂર્તિ યાર પત્તરની મૂર્તિ મૂર્તિ છે કોઈ દી કહેતા નહીં. આ થાળ નો જમે નો જમે તો વાસના કહેવાય ખાલી એવું છે વાસ લઈ લે પ્રભુના દર્શન કરવા હોય તો આસા ભગવાન જોવા ખાસા ભગવાન જોવા કૃષ્ણ ભગવાને દર્શની આંગળીએ ગોવર્ધન પર્વત તોડ્યો હતો હા કળ્યો સાક્ષાત બધા ભક્તોને દર્શન દીધા હતા વિધાતા બધા વાતો કરે મને ખબર નથી અને જો તમારે હાચા ભગવાન ભગત જોવા હોય ને હા અહીંયા ઓલા સાઉન્ડ વાળા છે ને પાવર નો બોલ ગયો એ માં મોટો પ્લગ છે એ પ્લગ ની અંદર જમણા હાથની જે ટંચલી આંગળી નાખો ને ભગત આંગળી નામ અને જોવા મળે કેમ જોવા મળ્યું એક આટલી જરૂર ન પડે તમે ડાયરેક્ટ ઉપર ન હોય બાયપાસ તો બીજી રીતના જોવા હોય તો બીજી રીતે આપણે બતાવતા નથી. આ તો તમારે પાછળ પાછળ હોય તો તો કેવું છે મારે ના ફૂટે નહીં ફૂટે થોડી કઈ ભલે માણસ મારા હાથ મારે તૂટી રહેતી હોય તો આ રસ પથ્થર ન તૂટી જાય એમ છે. હા શું છે આ ફાઈબર નું ડુંગરો ડુંગરો આને શું કરવાનું પ્રથમ મારો એની માથે ચડવાનું છે તો કાને હું કરવાનો પ્રશ્ન નહીં કરવાના બાદલા ફરતી ના આવે ધ્યાન રાખો ને ડુંગર છે ધક્કો મારવામાં ધ્યાન રાખજો તંકા ચડી જાય નો ગેરંટી પ્રભુ નો ગેરંટી નો ગેરંટી નો ગેરંટી ભગત હા મને તમને જોઈને બહુ એક વિચાર આવે કે તમારી ઉપર એટલું પ્રેમ ભાવ થાય ગયો શું પ્રેમ ભાવ? તમારા ફાટેલા જામા ઉઘાડા પડી ગયા એટલી બધી કષ્ટ શા માટે એમ કોણ અમારે હા. તમને નથી ખબર ભક્તરાજ હો, આ પોકરણગઢનો રાજા આજે બોલે છું હું વાત કરો નમન છે તમને નાનું પાપી પેટે વાંજ્યો છું એટલે એટલે શું છે શેર માટેની અરે ભલા માણસ શહેર માટે આરું સોમનાથ નો જોવાય દ્વારકા નો જોવાય અહીંયા પોપટો છે એટલા ટ્રક ભરો એટલે ભૂલી ગયો એ માટેની વાત નથી કરતો હો? મારી ઘરે દીકરા નથી દીકરો લઈ છે હા હું વાત કરો ક્યાંય એ તમે લેતા જાઓ આને લાવ. એવો મારે નથી જોતા મારે જગમાં પૂજાય એવા દીકરા જોઈએ છે
ગુરુ મહારાજ એ મને નથી ખબર. હે ગુરુ મહારાજ હઉ. તમને જો તો મને દયા આવે મારી ઉપર બાવો ઉપર બધી એ નથી ખબર, તમે કેમ કરી? બાવા કેમ બન્યા જો કરી, જો મારું સસ્પેન્ડ બોલવા ઉપર ગયા. જો કહેવાય, આવું મોર કહેવાય. કેમ ન કહેવાય? કાંઠ બીજા છે, બાવો બની જાય. મારા મનની વાત તમને કરી દીધી હવે મારું મને કહી દો. તમારા મનની વાત કહી દો. કહી દો આ તો સોરે વાગ્યા તબલા, હા સાપે વાગ્યા પાવા, પાવા આયુને રાજમાં બની ગયા મેં બાવા, મેં બાવા, મેં બાવા. કારણ કે પેલા રવિવાર એક જ ભરાતી વખત. હવે તો રવિવારી, સોમવારી, મંગળવારી, બુધવારી, ગુરુવારી, શુક્રવારી, શનિવારી બધી વારી ભરે. હવે કંટાળી ગાયત્રી નથી. આ ગોળ ફૂટે મીટર મળતું શિવડાઈ બાવ બની ગયું. એ વાત હશે તમારી તો હું બોલું છું, બોલજો. હા બોલો ગંગા જાય, ગંગા જાય યમુના જાય, યમુના જાય કાવેરી જાય, કાવેરી જાય સરસ્વતી જાય, સરસ્વતી જાય ખળ 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 પાણી વહે. ખર 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 પાણી વહે ધીમે ધીમે બોલો જી. આ તો